હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે ગુજરાતની અંદર આવેલી જીઈએમઆરએસ મેડિકલ કોલેજોની કેટલી ફીસ થતી હોય છે, જે વિદ્યાર્થીઓને જીઈએમઆરએસની અંદર એડમિશન મળે છે ગવર્મેન્ટ કોટા કે મેનેજમેન્ટ કોટામાં, એ વિદ્યાર્થીઓનું કેટલું બજેટ થતું હોય છે 4.5 યર્સનું. આની અંદર બધી જ ફીસ ઇન્ક્લુડ કરી છે, એટલે આપનું ટોટલ કેટલું બજેટ હોવું જોઈએ, કઈ કઈ ફીસ લાગુ પડતી હોય છે, જેવી કે ટ્યુશન ફીસ ની અંદર ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા, ત્યારબાદ હોસ્ટેલ અને મેસ ફીસ, ડિપોઝિટ ફીસ કેટલી હોય છે અને એક્ઝામ ફીસ કેટલી હોય છે, અને ઓવરઓલ તમારું કેટલું બજેટ થશે એ વિડીયોના અંતે જણાવવામાં આવેલું છે. તો આ વિડીયો આપ અંત સુધી જોઈ લેશો તો જે વિદ્યાર્થીઓને જીઈએમઆરએસ ની અંદર એડમિશન મળવાની સંભાવનાઓ સૌથી વધુ છે, એ વિદ્યાર્થીઓને પોતાના બજેટ છે એના વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ જે વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા, એ વિદ્યાર્થીઓ આ વિડીયોના કમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી એ વિદ્યાર્થીઓ રીડાયરેક્ટ થઈને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકે છે. ત્યાં આગળ બધી જ અગત્યની અપડેટ્સ, નીટ ગુજરાતની કાઉન્સિલિંગની જેટલી પણ અપડેટ્સ છે બધી જ આપવામાં આવતી હોય છે. તો સૌથી પ્રથમ સિટી પ્રમાણે જોઈએ, ગુજરાતની અંદર કુલ કેટલી જીઈએમઆરએસ આવેલી છે? 13 જીઈએમઆરએસ આવેલી છે, નવી અને જૂની સાથે 13 કુલ જીઈએમઆરએસ ગુજરાતની અંદર આવેલી છે. હવે મેટ્રો સિટીની અંદર જોઈએ તો જીઈએમઆરએસ સોલા છે, જે અમદાવાદની અંદર આવેલી છે, જીઈએમઆરએસ ગાંધીનગર છે અને જીઈએમઆરએસ ગોત્રી છે. આ ત્રણ મેડિકલની અંદર જે વિદ્યાર્થીઓને એડમિશન મળે છે, એ વિદ્યાર્થીઓનો ટોટલ અંદાજિત ખર્ચ કેટલો થતો હોય છે? તો સૌથી પ્રથમ ટ્યુશન ફીસ વિશે વાત કરીએ તો આ તમારી ટ્યુશન ફીસ છે. ગવર્મેન્ટ કોટાની ફીસ છે, બધી જીઈએમઆરએસ ની અંદર સેમ હોય છે. મેનેજમેન્ટ કોટાની ફીસ છે, એ પણ બધી જ જગ્યાએ સેમ હોય છે. તો ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી હોય છે? 3,75,000 પ્રતિ વર્ષ. ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 12 લાખ પ્રતિ વર્ષ. હવે હોસ્ટેલ ફીસ કેટલી હોય છે? ડિપોઝિટ 5,000, જે રિફંડેબલ હોય છે. જ્યારે પણ તમે હોસ્ટેલ છોડશો ત્યારે તમારા જે 5,000 રૂપિયા છે એની રિસિપ્ટ તમારે જમા કરાવવાની રહેશે અને તમને એ ડિપોઝિટની ફીસ છે એ તમને રિફંડ કરવામાં આવતી હોય છે. જ્યારે હોસ્ટેલ ફીસ છે એ 12,000 પ્રતિ વર્ષ હોય છે, એટલે કે 6,000 પ્રતિ સેમેસ્ટર. હવે મેથ્સ ફીસ વિશે વાત કરીએ તો એ ડિપેન્ડ કરે છે તમે કઈ સિટીની અંદર છો. તો સોલા, ગાંધીનગર અને ગોત્રીની અંદર વાત કરીએ તો અરાઉન્ડ આટલી રહેતી હોય છે. એટલે કે રેન્જની અંદર જોઈએ તો મેથ્સ ફીસ 3,400 થી 4,000 પ્રતિ મંથ દર મહિને એટલી રહેતી હોય છે. જ્યારે ટિફિન સર્વિસ લો છો એ પણ તમને 4 થી 5 અથવા 5,000 થી 55 સુધી પ્રતિ મંથની અંદર તમને પડતું હોય છે. એક્ઝામ ફીસ છે, યુનિવર્સિટી એક્ઝામ ફીસ તમારે દર વર્ષના અંતે તમારી ફાઇનલ એક્ઝામ હોય છે એની ફીસ છે એ યુનિવર્સિટી ટુ યુનિવર્સિટી અલગ અલગ હોય છે. જો આપની મેડિકલ કોલેજ છે એ ગવર્મેન્ટ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે, જેવી કે ગુજરાત યુનિવર્સિટી, એમએસ યુનિવર્સિટી છે, વીર નર્મદ યુનિવર્સિટી છે, એચએનજી યુનિવર્સિટી છે, તો એ યુનિવર્સિટીની ફીસ થોડી ઓછી હોય છે. જ્યારે પ્રાઇવેટ મેડિકલ કોલેજની જો પોતાની યુનિવર્સિટી હશે તો એની જે યુનિવર્સિટી એક્ઝામ ફીસ છે એ પણ વધુ હોય છે. સપોઝ યુનિવર્સિટી પ્રમાણે અલગ અલગ હોય છે. ગુજરાત યુનિવર્સિટીની ફીસ છે વર્ષ 2025 સુધી વાત કરીએ તો 1,240 પ્રતિ વર્ષ હોય છે. મેટ્રો સિટી હોવાથી થોડો વધુ ખર્ચ થઈ શકે છે, કેમ કે ત્યાં ભાવ પણ વધારે હોય છે. તો પોકેટ મની વિશે વાત કરીએ તો આપની જોડે કેટલા મંથની અંદર વાપરવા માટે પૈસા હોવા જોઈએ? તો અંદાજિત 3,500 થી 4,000 રૂપિયા તમારી જોડે હોય તો તમે સર્વાઈવ કરી શકો છો. તો આ હતી 3 મેડિકલ કોલેજ જે મેટ્રો સિટીની અંદર વાત કરીએ. ત્યારબાદ હવે ગુજરાતની જેટલી પણ બીજી જીઈએમઆરએસ આવેલી છે, બીજી 10 જીઈએમઆરએસ, એટલે કે જીઈએમઆરએસ હિંમતનગર, જીઈએમઆરએસ પાટણ, જીઈએમઆરએસ વડનગર, જીઈએમઆરએસ વલસાડ, જીઈએમઆરએસ જુનાગઢ, જીઈએમઆરએસ મોરબી, જીઈએમઆરએસ પોરબંદર, જીઈએમઆરએસ નવસારી, જીઈએમઆરએસ ગોધરા અને જીઈએમઆરએસ રાજપીપળા. તો આ જે 10 જે મેડિકલ કોલેજો છે જીઈએમઆરએસ, એની અંદર તમને કેટલું બજેટ થશે એના વિશે વાત કરીએ ને ત્યારબાદ આપણે ટોટલ બજેટની વાત કરીશું. તો સૌથી પ્રથમ ગવર્મેન્ટ કોટાની ફીસ તો સેમ જ રહેશે, 3,75,000 પ્રતિ વર્ષ. મેનેજમેન્ટ કોટામાં જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે એની 12 લાખ પ્રતિ વર્ષ. હોસ્ટેલ ફીસ 5,000 ડિપોઝિટ એ કોમન હોય છે. ત્યારબાદ ફીસ 12,000 પ્રતિ વર્ષ, 6,000 પ્રતિ સેમેસ્ટર અથવા તો 6,000 6 મહિનાના. હવે મેથ્સ ફીસ વિશે વાત કરીએ તો આ 10 મેડિકલ કોલેજની અંદર રેન્જમાં વાત કરીએ તો 3,500 થી 3,600 ની અંદર તમારું શું હોય છે? ઇન્ક્લુડેડ હોય છે, મતલબ મેથ્સ ફીસ થાય છે. અને અમુક જીઈએમઆરએસ ની અંદર બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ નથી હોતું. લાઈક જીઈએમઆરએસ નવસારીની અંદર વાત કરીએ તો જે 3,500 થી 3,600 ની અંદર જે તમારું જે પણ 2,600 કેટલું અરાઉન્ડ છે એની અંદર તમારું છે બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ નથી હોતું. ટિફિન સેવા મોસ્ટલી જીઈએમઆરએસ ની સરાઉન્ડિંગ અવેલેબલ હોય છે, જે તમને 4 થી 5,000 ની અંદર પડતું હોય છે દર મંથ માટે. એક્ઝામ ફીસ વિશે વાત કરીએ એ યુનિવર્સિટી પ્રમાણે અલગ અલગ હોય છે.
ટાઉન કે મેજર સિટી ના હોવાથી થોડો ખર્ચ ઓછો હોય છે, સ્લાઇટલી જે 3 મેટ્રો સિટીની અંદર આવેલી જીઈએમઆરએસ કરતા થોડો ખર્ચ ઓછો થતો હોય છે. હવે ટોટલ આપણે કુલ ખર્ચ વિશે વાત કરીએ તો કુલ ખર્ચ કેટલો થાય? તો સૌથી પ્રથમ આ 5 વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. જીક્યુ એટલે ગવર્મેન્ટ કોટાની ફીસ 3,75,000 પ્રતિ વર્ષ ઇન્ટુ 4.5 યર કરીએ એટલે 4.5 તમારા એમબીબીએસ ના યર. ઇન્ટર્નશિપમાં તમારે કોઈ પણ જાતની ટ્યુશન ફી નથી ભરવાની હોતી. તો એની ટોટલ ગણીએ તો કેટલા થશે? તમારા 3,75,000 જો ટ્યુશન ફીસ છે ઇન્ટર્નશિપની અંદર નથી ભરવાના એટલે માત્ર ને માત્ર તમારો 4.5 એકેડમિક યર 16,87,000 આસપાસ તમારા થતા હોય છે, જે લખેલા જ છે. ત્યારબાદ મેનેજમેન્ટ કોટામાં 12 લાખ પ્રતિ વર્ષ ઇન્ટુ 4.5 યર કરીએ તો 54 લાખ અરાઉન્ડ થતા હોય છે. ત્યારબાદ હોસ્ટેલ ફીસ વાત કરીએ તો 12,000 પ્રતિ વર્ષ છે, તો 54,000 તમારી ટોટલ 5.5 તમારી ટ્યુશન ફીસ તો નથી, મતલબ 4.5 યર ની થશે, જ્યારે તમારી હોસ્ટેલ ફીસ તો તમે રહેવાના છો જેથી 54,000 રૂપિયા થશે. મેથ્સ ફીસ વાત કરીએ તો 48,000 પ્રતિ વર્ષ ગણીએ તો તમારી 4.5 યર ના કેટલા થતા હોય છે? 2,16,000 અરાઉન્ડ થતા હોય છે. મેડિકલ બુક જે તમારી મેડિકલની બુક્સ હોય છે દર વર્ષની, એ અરાઉન્ડ તમને 5 થી 6,000 પ્રતિ વર્ષ પડશે, તો એના પણ 27,000 આસપાસ થતા હોય છે. ત્યારબાદ પોકેટ મની વિશે વાત કરીએ, તમારી જોડે કેટલા વાપરવા માટે જોઈએ તો 30,000 પ્રતિ વર્ષ ગણીએ તો ઇન્ટુ 4.5 યર એટલે કેટલા થશે? 1,35,000 અરાઉન્ડ થતા હોય છે. તો આ હતી. એ મુજબ તમે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લીધું છે તો તમારે ગવર્મેન્ટ કોટાની જે ફીસ છે એને પ્લસ કરવાની, ત્યારબાદ હોસ્ટેલ ફીસ, ત્યારબાદ મેથ્સ ફીસ, ત્યારબાદ મેડિકલ બુક અને ત્યારબાદ પોકેટ મની. એવી જ રીતે જે વિદ્યાર્થીને અને ત્યાં ટોટલ સરવાળો કરી દેવાનો. ત્યારબાદ મેનેજમેન્ટ કોટામાં જે વિદ્યાર્થીને મળ્યું છે એને ખાલી એક જ વસ્તુ મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ એડ કરવાની, ત્યારબાદ હોસ્ટેલ ફીસ, મેથ્સ ફીસ, મેડિકલ બુક અને પોકેટ મની તમારું જેટલું બજેટ થાય છે એ તમે સબમિશન કરી શકો છો. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ જીઈમાં જે વિદ્યાર્થીને એડમિશન મળતું હોય છે એની અંદર કેટલું બજેટ, કેટલી હોસ્ટેલ ફીસ, કેટલી મેથ્સ ફીસ, કેટલી યુનિવર્સિટી ફીસ અને કેટલી એક્ઝામ ફીસ તમારી હોય છે. એક્ઝામ ફીસ મેં પર્ટિક્યુલર નથી લખી કેમ કે બધી જ યુનિવર્સિટીની એક્ઝામ ફીસ અલગ અલગ હોય છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સેલિંગની અંદર જોઈન થવા માંગે છે એ વિદ્યાર્થીઓ આ નંબર પર સંપર્ક કરી શકે છે 81 41 53 30 અને ત્યાં આગળ જઈને વિદ્યાર્થીઓ વધુ પેઇડ કાઉન્સેલિંગમાં જોડાશે તો એ બધી જ જાતની હેલ્પ કરવામાં આવતી હોય છે, લાઈક ચોઇસ ફિલિંગ થી લઈને અપગ્રેડેશન, ત્યારબાદ બોન્ડ સ્કોલરશિપ જેવી કે એમ્બાયસફાઈ, સીએમએસએસ, ફ્રીશિપ કાર્ડ અને ડિજિટલ ગુજરાતની કન્યા કેળવણી કે જે પણ સ્કોલરશિપ એ બધી જ માહિતી આપવામાં આવતી હોય છે. તો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.